તેમજ બીજા નંબરનો પાપ દારૂ પાન કરવો। શાસ્ત્રની અંદર જો દારૂ પાન નિષેધ છે, જેનું આપણે પાન કરતા હોય તો એને પણ બ્રહ્મ હત્યા પાપ સમાન ગણવામાં આવે છે। પણ આપણે દારૂ પીતા નથી, જે પીતા હોય એને હારે બેસીએ તો પણ સંગનો દોષ લાગે। જેટલું પાપ પીવા વાળાને લાગે એટલું બેવા વાળાને લાગે। હે કહેવત નથી ઓલી, જુગાર રમતા હોય પોલીસની રેડ પડે, રમતા હોય કે ન રમતા હોય ત્યાં જેટલા બધાને ઉપાડી જાય, એમ આપણે દારૂ પીતા નથી પણ જો પીવા વાળા પાસે બેસીએ તો પણ આપણને બ્રહ્મ હત્યા પાપ લાગે। તેમજ ત્રીજો પાપ માતા પિતા ગુરુજીનો તિરસ્કાર કરવો। હે આપણા માતા પિતા સામે આપણે ખોટા વચનો બોલી દીધા હોય, ખોટું સામે બોલી દીધું હોય તો પણ એક વખત આપણા મા બાપનો જીવ આપણે દુબાવે અને એ તમારે સમજો કે તમારા 7 જન્મ સુધી બ્રહ્મ હત્યા પાપ અડી ગયું। હે જ્યાં પોતાના મા બાપનું આવું અપમાન થતું હોય, એના વચનો બોલાતા હોય, એને મારવામાં આવતા હોય તો તેને બ્રહ્મ હત્યા પાપ વર્ણન દેખાડવામાં આવે છે। અને ચોથું પાપ સુવર્ણની ચોરી કરવી, તેને પણ મહાન પાપ વર્ણન દેખાડવામાં આવ્યું છે। તેમજ ન અડવાનું વસ્તુ અડ્યા હોય, ન પર્શ કરવાનો વસ્તુ પર્શ કર્યું હોય, મેલા મંત્રનો પ્રયોગ કર્યો હોય, સ્વજ્ઞાતિનો ત્યાગ કર્યો હોય, કર્મનો લોપ કર્યો હોય, અધિકાર વગર ઘી દૂધ દહીંનું છાશનું વેચાણ કર્યું હોય, ગાય ભેંસ બળદ ઊંટનું વેચાણ કર્યું હોય, ન વેચવાની વસ્તુ વેચી હોય, પાણીમાં રહેવા વાળા, આકાશમાં ઉડવા વાળા, જમીન પર રહેવા વાળા પ્રાણીઓનું વેચાણ કર્યું હોય તો પણ શાસ્ત્રની અંદર તેને પાપ દેખાડવામાં આવે છે। કોઈ કારણ વગર જમીન ઉપર રહેવા વાળા પ્રાણીઓનું વેચાણ કર્યું હોય, તેમજ કોઈ કારણ વગર કોઈ વૃક્ષ કાપ્યું હોય, કોઈનું કરજ કર્યું હોય, હે બ્રહ્મ હત્યાનું ધન પડાવી લીધું હોય, રાજાનું દેવોનું માતા પિતાનું ધન પડાવી લીધું હોય, કોઈની નિંદા કરી હોય, ન ખાવા યોગ્ય પદાર્થ ખાધા હોય, ન પીવા યોગ્ય પદાર્થ પીધા હોય, ન સાંભળવા યોગ્ય વાતો સાંભળી હોય, ન જેવા દ્રશ્ય જોયા હોય, ન બોલવા વાક્ય બોલ્યા હોય તો પણ શાસ્ત્રની અંદર તેને પાપ દેખાડવામાં આવે છે। માતા પિતા નો તિરસ્કાર કર્યો હોય, ખોટો ઝઘડો કરાવ્યો હોય, પોતાની પત્નીને કાઢી મૂકી હોય, વિધવા વેશ્યા દાસી ચાંડાલ કંકુની સ્ત્રી ગુરુપત્ની કોઈ પણ સ્ત્રી સાથે આડો સંબંધ બાંધ્યો હોય, ખરાબ દ્રષ્ટિ કરી હોય, ખોટી જુબાની પૂરી હોય, ખોટો બડબડાટ કર્યો હોય, બ્રાહ્મણનો દેશ કર્યો હોય તો પણ શાસ્ત્રની અંદર તેને પાપ દેખાડવામાં આવે છે। કોઈ પણ બ્રાહ્મણોની સાથે દગો ફટકો કર્યો હોય, અસત્યનું આચરણ કર્યું હોય, બીજાનું અન્ન, રાજાનું ભોજન, ભિક્ષુકના ઘરનું ભોજન, સૂતક હોય તેનું અન્ન, દાડા કારજનું અન્ન, પંક્તિ ભેદ કર્યો હોય, જીવ હિંસા ગર્ભપાત કર્યો હોય, કોઈનું અજૂઠું ખાધું હોય તો પણ શાસ્ત્રની અંદર તેને પાપ દેખાડવામાં આવે છે। પંક્તિ ભેદ કર્યો હોય, ખરાબ આચરણ, ક્રૂરવાસ, માતા પિતા ગુરુનો દેહ કર્યો હોય, વસ્ત્ર પહેર્યા વગરનું સ્નાન કર્યું હોય, ગાય ભેંસ બળદ ઊંટનું વાહન કર્યું હોય, સ્વકામ ત્યાગ કર્યો હોય, કોઈ વ્રત ભંગ કર્યો હોય, કોઈ શ્રાદ્ધ ભંગ કર્યું હોય, વિશ્વ ત્યાગ કર્યો હોય, ખોટા આવ વાવ કુવા તળાવ દેવ મંદિરોને બગાડ્યા હોય તો પણ શાસ્ત્રની અંદર તેને પાપ દેખાડવામાં આવે છે। માટે બધાએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની, હે વિષ્ણુ પરમાત્મા, મારાથી જન્મથી અત્યાર સુધીમાં ઘણા બધા પાપ થઈ ગયા છે, આ બધા તમે હરી લેજો અને અમને
આ નારાયણી બલી કર્મની અંદર બેસવાનો અધિકાર પ્રાપ્ત કરાવજો. આવું બોલી 3 વખત બોલો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. चलो तुम्हारी पे नाळियर निष्ठा विंशतितमे कलियुगे कलि मंदिरे भूलोके भारत खंडे जम्बूदि बिहारियावर्तन दर्दे जय गोदावरी बोधि अवतारे सागरडि ग्राम मध्ये पिप्परडि ग्राम मध्ये हेत्राद्ये महामंगले बलपद्माशोत्तमे मासे भाद्रपद मासे शुक्ल पक्षे तृतीयं दिश्चवासरुद्या बृहस्पति वासरे गणात गणात गायिका वांजिका संसर्गित समावितः काश्यप गोत्रस्य पहला अटक बोलो. अटक बोलो तुम्हारी. साकलया कुलोत्पन्नः. હવે વસનબેન નું નામ છે. વસનબેન બોલો. અને બીજું અનામી. અનામી અનામી પ્રેતસ્ય વસનબેન પ્રેતસ્ય અશતક વિનાચાર્થે સદગતિ પ્રાપ્ત્યાર્થે નારાયણ બલિ કર્મણે હે માદ્રે પ્રયોગા તત્પશ્ચાત 10 વિધિ સ્નાન કર્મં ચ અહમ કરેશિ. થાળીની અંદર ખાલી કરી દયો. બા ચમચી પાછી મેકી દયો. તમને જે આપે એ તમારા હાથની અંદર રાખવાનું છે અને હેમાં શ્રવણ કરવાનું છે. હેમાદ્રીનું શ્રવણ કરવાનું છે. બધા આપે એ હાથમાં રાખવાનું છે. તમને ભાઈ અહીંયાથી જે કઈ વસ્તુ આપવામાં આવે હાથમાં રાખી જવાનું અને મનની અંદર ભાઈ એવા વસંતબેન ને પ્રાર્થના કરું, વિષ્ણુ પરમાત્મા ને પ્રાર્થના કરવાની, અનામી ને પ્રાર્થના કરવાની. જેમે જ્યાં કપે અંતરિક્ષમાં હોય આજના દિવસે હાજર થાય અને એ આત્માને મોક્ષ આપવાનો છે. હેમાદ્રી એટલે કોઈ પણ નાના મોટો યજ્ઞમાં આપણે બેસવું હોય તો આપણે આપણા દેહનું પ્રાયશ્ચિત કરવું પડે. આપણા જન્મથી લઈને અત્યાર સુધીમાં આપણાથી ઘણા બધા નાના મોટા પ્રકારના પાપ કર્મ થઈ ગયા હોય, એનું પ્રાયશ્ચિત કરવું પડે. પછી તે ભગવાન વિષ્ણુ પરમાત્મા આપણને આ યજ્ઞમાં બેસવાનો અધિકાર પ્રાપ્ત કરાવે છે. ત્યાં સુધી થતો નથી. તમને એમ લાગશે મેં ક્યાં કઈ પાપ જ કર્યા છે. હે, પાપના ઘણા બધા પ્રકાર છે. અહીંયાથી હું જયારે હમણાં બોલીશ એટલે તમને મનોમન એવું થશે કે હા ખરેખર આ મારાથી પાપ થઈ ગયો છે. અને પોતે જ તમારા પાપ વિષ્ણુ ભગવાનને કહેવાનું, હે વિષ્ણુ ભગવાન અમારાથી જે કે પાપ કર્મ થઈ ગયા છે બધા તમે હરી લેજો. અને આજના દિવસે એવા અમારા બેન વસંતબેનના જે નારાયણ બલિ કર્મની અંદર અમને આ બેસવાનો અધિકાર પ્રાપ્ત કરાવો. આવી પ્રાર્થના કરવાની. આંખો બંધ કરી અહીંયાથી હું જે બોલું એ ફક્ત ને ફક્ત તમારે સાંભળવાનું છે. ગોરદાદાએ કીધું એમ તમારું મન આ યજ્ઞશાળાની અંદર જ રહેવું જોઈએ. રસોડે બહાર આ તે ક્યાંય તમારું મન રહેવું જોઈએ નહીં. તમને કીધું લાખ રૂપિયા ખર્ચજો તો બધું નકામું. ચાલો આંખો બંધ કરી અહીંયાથી જે કઈ બોલું એ સાંભળવાનું. સમસ્ત જગત કલ્યાણ ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ રૂપ તથા પોતાની મહાન શક્તિ કાલ કર્મ અને સ્વભાવના કારણે મહત્તત્વની ઉત્પત્તિ થઈ. તેમાંથી અહંકાર, તેમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, તેજ, તેજમાંથી જળ અને આ જળમાંથી આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે પંચ મહાભૂતોનું બનેલું બ્રહ્માંડ 14 ટુકડાઓમાં વહેંચાયેલું છે. જળ નીચે પ્રભુએ આધાર શક્તિ નામની પોતાની શક્તિનું સ્થાપન કર્યું. તેના પર પરમાત્મા કાચબાના સ્વરૂપે બિરાજમાન છે. અને આ કાચબા ઉપર હજારો ફેણ વાળા શેષ નારાયણનું સ્થાન રહેલું છે. એ શેષ નારાયણની ફેણ પર જેમ ફૂલનો દડો હાથમાં હોય તેમ હજારો બ્રહ્માંડો રહેલા છે. તેમાંથી નીચેના 7 બ્રહ્માંડ 7 પાતાળ તરીકે ઓળખાય છે. તેઓના નામ બોલું: અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ
અને પાતાળ એવી રીતના 7 ઉપરના લોક પણ દેખાડવામાં આવ્યા છે. ભૂરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક, જે આવા નામોથી ઓળખાય છે. આ બ્રહ્માંડના રક્ષણ માટે, સ્થિર રાખવા માટે 8 દિશાઓમાં 8 હાથીઓ રહેલા છે, જે પોતાની સૂંઢ વડે આ બ્રહ્માંડે ટકાવી રાખે છે. એઓના નામ બોલો: ઐરાવત, વામન, કમન, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતીક. આવા નામોથી ઓળખાય. આ ઉપરાંત આ બ્રહ્માંડના રક્ષણ માટે 10 દિશાઓમાં 10 દેવતાઓ રહેલા છે. ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, વાયુ, કુબેર, શંકર, બોધ, વિષ્ણુ પરમાત્મા. આ બધા ભગવાન વિષ્ણુ પરમાત્માને આ સૃષ્ટિ કાર્યમાં મદદ કરી રહ્યા છે. તેમજ પરમાત્મા વિષ્ણુ નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીએ આ સમગ્ર જગતનું સર્જન કર્યું, જેમાં જળચર એટલે કે પાણીમાં રહેવા વાળા, ભૂચર એટલે કે જમીન પર રહેવા વાળા, મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ, વૃક્ષો વગેરે, અને ખેચર એટલે કે આકાશમાં ઉડવા વાળા પશુ પંખીઓ, નિશાચરો એટલે કે રાત્રિએ ફરનારા રાક્ષસો, આવા બધાની ઉત્પત્તિ કરી. આ ઉપરાંત આ બ્રહ્માજીના માનસ પુત્રો સનક, સનંદન, સનાતન, સનતકુમાર તથા હજારો ઋષિઓ, જે બધા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા વાળા, તેમજ સમાધિને જાણવા વાળા, તેમજ સમાજને ધર્મનો, જ્ઞાનનો ઉપદેશ આપવા વાળા, તેમજ સદમાર્ગે વાળવા વાળા છે. આ ઉપરાંત આ 14 બ્રહ્માંડના વર્ણનની અંદર જે આપણે રહીએ છીએ એને ભૂરલોક એટલે કે પૃથ્વી પર રહીએ છીએ, તેને એક જંબુદ્વીપ કહેવામાં આવે છે. આ આપણી પૃથ્વીને એક કર્મ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તમે જેવું કર્મ અહીંયા કરશો એવું જ તમારે ફળ ભોગવવાનું છે. માટે આપણે જે રહીએ છીએ એ સ્થાનને કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આપણા આવા ભારત દેશનો વિસ્તાર 9000 યોજનમાં પવિત્ર એવી 7 નગરીઓ છે કે જેના દર્શન કરવાથી પણ આપણા પાપનો નાશ થાય છે. એવી નગરીઓના નામ બોલો: અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, અને આપણા નજીકમાં નજીક એવી દ્વારકા નગરી, જે મોક્ષ દેનારી છે. ને આજે આપણા એકદાન આપણા પાપનું પ્રાયશ્ચિત કરી લઈએ એટલે ભગવાન તમને વૈકુંઠમાં વાસ કરાવે છે, બધા માંથી મુક્ત કરે છે. એવું નજીકમાં નજીક દ્વારિકા નગરી આવેલી છે. એવી આપણે ભારત દેશની અંદર 7 નગરીની અંદર પરમ પવિત્ર માનવામાં આવે છે. તેમજ આપણા ભારત દેશની અંદર શાસ્ત્રની અંદર અનેક જંગલો છે, પણ શાસ્ત્ર પ્રમાણે તેને 9 જંગલો એવા પરમ પવિત્ર છે જેના દર્શન કરવાથી આપનો પ્રાપ્તનું પ્રાયશ્ચિત થાય છે. એવા નામ બોલો: ચમકારણ્ય, બદ્રિકારણ્ય, દંડકારણ્ય, ધર્મારણ્ય, કામકારણ્ય, ગૃહારણ્ય, દ્વૈતારણ્ય, નહુસારણ્ય અને 9મું નૈમિષારણ્ય. આવા પરમ પવિત્ર ભારત દેશની અંદર જંગલો પણ આવેલા છે. આ ઉપરાંત આ જંગલોમાં મોટા મોટા પર્વતો છે, જેના પર પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરે છે તે નિવાસ કરે છે. એવા પર્વતોના નામ બોલો: સુમેરુ, નિષદકોટ, શુભ્રકોટ, શ્રીકોટ, હેમકોટ, રજતકોટ, ચિત્રકોટ, ત્રિકોટ, હિમાલય અને વિંધ્યાચલ.
આવા પરમ પવિત્ર પર્વતો પણ શાસ્ત્રની અંદર આપણને વર્ણન કરવામાં આવ્યું છે. વર્ષા ઋતુનો જળ પડવાથી ભારત દેશમાં હજારો નદીઓ વહે છે, પરંતુ જેમાં શાસ્ત્ર પ્રમાણે એવી 42 નદીઓ છે કે તેને પરમ પવિત્ર માનવામાં આવે છે. આ નદીઓમાં જો આપણે સ્નાન કરીએ તો પણ આપણા પાપનું પ્રાયશ્ચિત થાય છે. એ ન બની શકે તો આપણે એ નદીઓનો ચરણામત લઈએ તો પણ આપણા પાપનું પ્રાયશ્ચિત થાય છે. એ પણ ન બની શકે તો જ્યારે આપણે સ્નાન કરવા બેસીએ ત્યારે એ નદીઓના નામ લઈએ અને સ્નાન કરીએ તો પણ આપણા પાપનું પ્રાયશ્ચિત થાય છે. એવી 42 નદીઓ જેને પરમ પવિત્ર શાસ્ત્રની અંદર માનવામાં આવી છે. ગંગા, ગૌમતી, શિપ્રા, યમુના, તાપી, સાબરમતી, સરસ્વતી, નર્મદા, પયુષણી, તુંગભદ્રા, કાવેરી, મંદાકિની, કૃષ્ણા, વેણી, ભીમરતી, તુંગભદ્રા, મલપા, કુત્રમાલા, ત્રામ્રવર્ણી, વિશાલક્ષી, મંજુલા, ચર્મવતી, વેત્રવતી, ભગવતી, વિશોકા, કૌશકી, ગંધકી, વશિષ્ઠી, પ્રમોદા, વિશ્વામિત્રીની, ફાલ્ગુની, ચિત્રકાશ્યપી, સરયુ, સુવર્ણરેખા, પ્રણીતા, વજ્રા, વજ્રગામિની, સોણા, ભવનાશિની, શિગ્રા અને 42મી ઉષાવર્તિની આવી પરમ પવિત્ર નદીઓ પણ આવેલી છે. આવા પવિત્ર સમયે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલ બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્યમાંથી અત્યારે 50 વર્ષ પૂર્ણ થયા છે. બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલી રહ્યું છે. તેમાં પણ પહેલો મહિનો, પહેલો પક્ષ, પહેલો દિવસ ચાલી રહ્યો છે. 8મો શ્વેતવાહરા નામનો કલ્પ ચાલી રહ્યો છે. 8મો 20 ઘોર કળિયુગ ચાલી રહ્યું છે. કળિયુગનું પહેલું ચરણ અમુક પક્ષ એટલે કે ભાદ્રવા માસ શુક્લ પક્ષ બીજ તિથિ ગુરુવાર, જે આપણે એવા વસંતબેન અને અનામીબેન છે એના નારાયણ બલિ કર્મની અંદર આપણને દિવસ પ્રાપ્ત થયો છે. તો બધાએ મનની અંદર મમ એવું ભૂલી જવાનું અને ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરવાની કે મારા જન્મના અથવા જન્માંતરના, બાળપણના, યુવાનીના, વૃદ્ધાવસ્થામાં જાણતા અજાણતા કોઈ પણ પ્રકારના પાપ થયા હોય તો હે ભગવાન બધા જ પાપ ભરી લેજો અને અમારા બેન એવા જે નારાયણ બલિ કર્મ છે એની અંદર અમને બેસવાનો અધિકાર પ્રાપ્ત કરાવજો. તો પાપ કેવા પ્રકારના એ હું તમને વર્ણન કરું. બોલવાથી, હાથ વડે, પગ વડે, કાન વડે, આંખ વડે, જીભ દ્વારા ભેગા થયેલા પાપ. શાસ્ત્રની અંદર પ્રથમ પાપ બ્રહ્મ હત્યા. જો કોઈ બ્રાહ્મણોને આપણે માર્યા હોય તો શાસ્ત્રની અંદર તે મહાન પાપ દેખાડવામાં આવ્યું છે. આપણા કોઈ ગોર દાદા હોય, કોઈ બ્રાહ્મણ હોય, એની સામે આપણે કદાચ ઊંચા અવાજથી બોલી ગયા હોય તો આપણને એ જન્મની અંદર બ્રહ્મ હત્યા સમાન